હું તમને ખબર છે આપણી જે ગુજરાત સરકાર છે ને એ ધોરણ 9 થી 12 ની વચ્ચે જે આપણી દીકરીઓ ભણતી હોય ને એને અભ્યાસ માટે રૂપિયા કુલ 50,000 ની આર્થિક સહાય કરે છે. હા શું બોલું છું, ખોટું નથી કહેતી. તમારે જાણું છે ને, હે ને? ખબર છે. પણ એની પહેલા છે ને તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની, લાઈક કરવાનો છે આ વિડીયો ભેગો બરોબર કરી લીધું ને? સારું હાલો, તો આ વિડીયો હે ને તમારા હાટું જ લઈને આવી છું. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી ચકી અને આજે પાછી આવી ગઈ છું મારી બધી જ બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાતો કરવાની છે ને એનો ઉકેલ લાવવાનો છે. હવે આ યોજના જે છે ને એનું નામ છે નમો લક્ષ્મી યોજના. એ છે ને સરકાર 9 થી 12 ની વચ્ચે જે આપણી દીકરીઓ ભણતી હોય ને એના માટે અભ્યાસ માટેના આર્થિક સહાય માટેની આ યોજના છે, બરોબર છે? એટલે છે ને આપણી દીકરીઓને છે ને આપણે આર્થિક સહાય સરકાર આપે ને તો આપણે એના ભવિષ્ય માટે થોડુંક ઓછું વિચારવું પડે, બરોબર છે ને? હવે આના વિશેની છે ને બધી વિગતો હું તમને જણાવી દઉં. આ યોજનાનો લાભ લેવા હાટું છે ને તમારી દીકરી ધોરણ 9 થી 12 ની વચ્ચે ભણતી હોવી જોઈએ. ખાનગી, ટ્રસ્ટની, સરકારી કોઈ પણ શાળામાં તમારી દીકરી હશે ને તો એનો લાભ લઈ શકે છે, બરોબર? અને તમારે છે ને કુલ તમારી કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે એનાથી ઓછી હોવી જોઈએ. અને તમારી દીકરીની છે ને રેગ્યુલર હાજરી શાળામાં હોવી જ જોઈએ. હવે છે ને આપણે એ જાણી લઈએ કે સરકાર આપણને ક્યારે કઈ રીતે પૈસા આપવાના છે, બરોબર? તો એમાં પહેલું 9 અને 10મા ધોરણનું આપણે જોઈએ ને તો જ્યારે દીકરી 9મા ધોરણમાં એડમિશન લે ને ત્યારે દર મહિને રૂપિયા 500 મળે છે, એ 10 મહિના હાટું. અને એ પછી જ્યારે દીકરી ધોરણ 10 નું બોર્ડ પાસ કરે ને ત્યારે સીધા રૂપિયા 10,000 છે સીધા તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જવાના છે. હવે એ પછી ધોરણ 11 અને 12 હાટું છે ને દર મહિને રૂપિયા 750 એ 10 મહિના માટે તમને મળવાના છે. હવે ધોરણ 12 બોર્ડ પાસ કર્યા પછી છે ને તમને રૂપિયા 15,000 સીધા તમારા ખાતામાં જ મળી જવાના છે. આ બધી રકમથી તમારી દીકરીના અભ્યાસના જે પણ ખર્ચા છે ને એમ બધાયમાં તમને સહાય થવાની છે. હવે તમે કહેશો ચકીબેન આ તો સમજાઈ ગયું, હવે અરજી કઈ રીતે કરવાની ને એ હું તમને જણાવી દઉં. અરજી આમ તો ઓનલાઈન જ થાય છે પણ એ તમારે શાળાએ જઈને જ કરાવવી પડશે. અને એના માટે કયા દસ્તાવેજ, ડોક્યુમેન્ટ કે જે કાંઈ પણ જોતું છે ને એ હું છે ને તમને હવે જણાવી દઉં. આ દસ્તાવેજોમાં વિદ્યાર્થીનું આધાર કાર્ડ, માતા પિતાનું આધાર કાર્ડ, શાળાની આઈડી કાર્ડ, શાળાનું માર્કશીટ, આવકનું પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો, જો માતાનું બેંક ખાતું હોય ને તો વધારે સારું, જન્મનું પ્રમાણપત્ર અને મોબાઈલ નંબર. આ બધાય દસ્તાવેજો તમે લઈને શાળાએ જાઓ ને તો શાળાએ તમારી બધી જ પ્રોસિજર આની થઈ જવાની છે, બરોબર છે? હવે આ યોજના છે ને એ માર્ચમાં ચાલુ થઈ હતી, ત્યાંથી લઈને અત્યાર લગીમાં 4.37 લાખ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને એમાંથી 4.03 લાખ છોકરીઓનો નમો લક્ષ્મી યોજનામાં દાખલો નોંધાવાઈ ગયો છે. સરકારનો બજેટ 2024 ને 25 મુજબ છે ને કુલ રૂપિયા 1259 કરોડનું ફંડ છે ને આ યોજના હાટું સરકારે ફાળવ્યું છે અને એમાંથી 10 લાખ જેટલી છોકરીઓને છે ને આનો લાભ મળવાનો છે. તો અત્યારે છે ને તમારી શાળાએ હજી દસ્તાવેજો કીધા ને એ લઈને જાઓ અને આમાં રજીસ્ટ્રેશન કરાવી જ લ્યો. હું તો કહું હારામાં સારું છે દીકરીના ભવિષ્ય હાટું, બરોબર છે ને? સારું હાલો, હવે આવી છે ને તમારી યોજનાઓ બીજી કોઈ વિશે કંઈ વધારે જાણવું હોય કે કંઈ તમને હોય ને તો મને છે ને કમેન્ટ કરીને એકવાર જણાવી દેજો. એની ઉપર છે ને લાઈક, શેર ને સબસ્ક્રાઈબનું બટન છે એ એકવાર દબાવી દેજો, બરોબર છે ને? મળીએ કાલે પાછા. આવજો, જય શ્રી કૃષ્ણ.